गुजरात में बीच पर्यटन को बढ़ावा देने के लिए गुजरात सरकार द्वारा गिर के समुद्र किनारे पर बीच फेस्टिवल का आयोजन किया गया है। गुजरात में कई खूबसूरत बीच हैं, जिसके प्रचार प्रसार के लिए अब राज्य सरकार ने कमर कस ली है। सुप्रसिद्ध प्रवासन स्थल दीव के बीच को अब गिर का समंदर किनारा टक्कर देने जा रहा है। यह खूबसूरत दिखने वाला समंदर किनारा गोवा या दीव का नहीं, लेकिन गुजरात के गिर के अहमदपुर मांडवी बीच का है, जहां 24, 25, 26 जनवरी को बीच फेस्टिवल का आयोजन किया गया है, जिसके लिए गिर के कलेक्टर दिग्विजय सिंह जाडेजा पिछले कई दिनों से प्रयासरत है। आप जो છો કે આ બીચ છે એ ખૂબ રમણીય સ્થળ છે। અહીંયા સવારે સૂર્યાસ્ત નહીં પણ સૂર્યાસ્ત પોઈન્ટ તો બધા હોય છે, પણ સૂર્યોદયના પોઈન્ટ બહુ આપણે ઓછા છે। આ આદર્શ પોઈન્ટ છે। આપ દરિયાની અંદર અમારી જે ઓલરેડી લાયસન્સ આપેલી જે આપણી જે કંપની આ જે કામ કરે છે એની બોટમાં આપ જઈને સૂર્યોદયનો આનંદ લઈ શકો। શિયાળાના ટાઈમમાં અહીંયા ડોલ્ફિન પણ જોવા મળે છે, એ પણ આપ જોઈ શકો। બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ વોટર સ્પોર્ટ્સની છે, જે ખૂબ સારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના જે ઇક્વિપમેન્ટ છે એનો આપ લાભ લઈ શકો। બીજું કે આપ જે ખુલ્લો પડ જોવો છો એમાં આપણે ચિલ્ડ્રન પ્લે એરિયા કે આ રેતીને ધ્યાનમાં રાખી અને બાળકો માટે જ ખાસ, બહુ મોટી રાઇડની પણ બાળકો છે એ એની સેફ્ટીને ધ્યાન રાખી અને એવી રાઇડ્સને હું આપું એક એમ્યુઝમેન્ટ પાર્કનું આયોજન કરું છું। જે ગુજરાતના જે સારી ખ્યાતનામ બ્રાન્ડ છે લોકલ ફૂડની, એને પણ આપણે ઇન્વાઇટ કરી એના પણ આપણે ફૂડ સ્ટોલ આપણે ઊભા કરશું। 3 દિવસ રાત્રે જે એનો જે લેઝર શોનું છે એનું આપણે આયોજન કરેલ છે અને દેશના ખ્યાતનામ કલાકારો છે એનું લાઈવ કન્સર્ટ આપણે 3 દિવસ અહીં રાખશું। મલ્ટીમીડિયા શોનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ। બીજું વિશેષ આપણે જે આપણા જે સ્થાનિક જે સમાજ કે ખારવા સમાજ છે એની પોતાની સંસ્કૃતિ છે, પછી આપણી યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી છે એની પોતાની આગવી ઓળખ છે, અહીંની જે કોલેજીસ છે એના વિદ્યાર્થીઓમાં જે છૂપું ટેલેન્ટ છે એ લોકોને આપણે પ્રમોટ કરી અને કાર્નિવલમાં આપણે રોડ ઉપરના તો બધા ફ્લોર જોયા હશે, ટેબલ્યુ જોયા હશે, પણ દરિયાની અંદર આપણે એ પહેલી વાર પ્રયોગ આપણે કરીએ છીએ કે દરિયાની અંદર આપણે જે આપણા માછીમાર સમાજની જે મોટી બોટ આવે છે એમાં ટેબલ્યુ બનાવી અને એને પેરેલલ રોડ ઉપર આપણા જે આ બાળકો મેં કીધું બીચ ઉપર એનું પરફોર્મ કરે એવું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આ તબક્કે આપના માધ્યમથી આપણી પ્રદેશની જે આપણી જનતા છે, ગુજરાત સમસ્તને હું કહું છું અને બીજા પણ રાજ્યોમાંથી પણ લોકો પ્રેરણે અહીંયા આવે અને આ જગ્યાનો આનંદ લે અને આ જગ્યાનું ભવિષ્ય ખૂબ ઉજળું છે। ગુજરાત સરકારશ્રી નવા જ્યારે ટુરિઝમ સ્પોટ ડેવલપ કરવા જઈ રહી છે ત્યારે મને આશા છે કે આ જગ્યા ભવિષ્યમાં ખૂબ જ સુંદર વિકાસ પામશે।